મોરબીની અંદર અત્યારે હાલ અમૃત્યા વર્સિસ અમૃત્યા ચાલી રહ્યું છે। એક તરફ કાંતિ અમૃત્યા થોડા સમય પહેલા જેતપરના ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા। ઘણા બધા સવાલો ત્યારે પણ ઊભા થયા હતા। ખેડૂતો છે એ લોકોએ પણ ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા। ત્યારે હવે આ સમગ્ર મામલે કાંતિ અમૃત્યાના જે ભાઈ છે કાળુ અમૃત્યા એ મેદાને આવ્યા છે। હવે કોઈના બાપની દાદાગીરી નથી ચલાવી લેવાની એવી વાત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં બહુ કરી લીધું, પણ હવે સમય આવી ગયો છે જવાબ આપવાની અને તેમના દ્વારા ખેડૂતોના મામલે હવે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય એવું પણ લાગી રહ્યું છે। વધુમાં આ વિષયને લઈને કાળુ અમૃત્યા જે કાંતિ અમૃત્યાના ભાઈ છે એમને શું કહ્યું તે સાંભળીએ। જય જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય જવાન, જય કિસાન। બધા મહેમાનો, ભાઈઓ, બહેનો, મીડિયા તમામને મારો ખૂબ ખૂબ આભાર। તમે આ સપોર્ટ આપ્યો એમાં। અને હવે વહી કાલા નાગે જઈ સામને બાપ થી આજે તો જંગ લેના મેં અહીંયાથી ગયા આવું। હવે કોઈની તાકાત નથી કોઈને જેને આવું, અને અહીંયાથી જ બધાને અમે ધારાસભ્ય દીધા છે। અને અહીંયાથી ચાલુ થયું છે, એટલે હવે રાજીનામા દીધો અને હવે ગામમાં કરવા દીધો કોઈ પણ અધિકારી જો હોય અધિકારી રાજીનામું દે પટેલ સમાજ જે હોય આ સમાજ બધે ખેડૂત માટે। હવે કોઈના બાપ થી બીઓને આમ કર્યું હવે આમ કરો કરી લીધું કઈ જા આ પવો રહ્યો ને પવો ઈ કે મારા વજન પ્રમાણે પૈસા દે બોલમાં 10 વાળી નોટ દેશે તો કે નાના 500 વાળી ઈ બોલમાં ને કે ઈ દૂરી કાઢશે અને ઓલા સાહેબ ને મેં આજે એવા લીધા ઓલા શું નામ મેં કીધું રામ જેવો થા લક્ષ્મણ જેવો થામા આ વાનર છે ને હવે બધું કાઢી લેવાના કઈ નહીં રહેવા દઈ અને રેવાય નથી દેવું।